આજ વાત કરવી છે ગીરના ખોડામાં હડિયું ગાતી નદીઓ અને નદીઓના પાણીની। પાણી પીને મગરું બનેલા સાવજની આ ધરતી છે જૂનાગઢ જિલ્લાનું આ મોટી મોણપરી ગામ અને ત્યાંના દરબાર માત્રાવાડા। કાઠિયાવાડની ધરતી ધરાનો આ એવો કિસ્સો છે જ્યાં પશુ અને માણસ વચ્ચેની મોહબ્બત આખી દુનિયાએ નોંધ લેવી પડી છે। વાત આજથી હજારો વર્ષ જૂની છે। મોટી મોણપરી ગામના પાદરમાં એક નદી વહી જાય છે અને નદીના કાંઠે દરબાર માત્રાવાડાની અસલ લીલાછમ જેવી વાડી। દરબાર કદાવર, આંખોમાં સૂરજનું તેજ અને હૈયામાં આખી દુનિયા સમાય એટલી અમીરાત। એક દી ભર ઉનાળે બપોરે સૂરજ નારાયણ કોપાયમાન થયા અને એવા ટાણે એક સિંહ અને એની સિંહણ એ નદીમાં પાણી પીવા માટે ઉતરે છે। પણ કાળ કોને મૂકે બાપ, નદીના ઊંડા ધરામાં એક મોટો મગર રહેતો હતો અને સિંહણ હજી પાણીમાં મોઢું બોળે ત્યાં તો કાળ બનીને મગરે ત્રાપ મરી અને સિંહણનો પગ પકડીને મગર એને ઊંડા પાણીમાં ખેંચવા માંડ્યો। સિંહણે તરફડિયા માર્યા પણ સાવજે નદીના ભેખડો ગજવી મૂકી એવી તરાડો પાડી પણ મગર સિંહણને તાણી ગયો અને સાવજ પોતાની સિંહણના મોતના બદલાની વાટ જોતો હતો। ભૂખ્યો તરસ્યો અને 3 દી સુધી નદીના કાંઠે પથ્થર બનીને બેસી રહ્યો। દરબાર માત્રાવાડાના વાડીએથી આ બધું જોતો હતો। ચોથા દિવસે મગર જેવો નદીના છીછરા પાણીમાં આવ્યો એવો જ કાળનો કટકો સિંહ પાણીમાં ખાબક્યો અને નદીના પાણી લોહીથી લાલચોળ થઈ ગયા। સિંહે મગરને ચીરી નાખ્યો, પોતાનો બદલો લીધો પણ પોતે પણ લોહી લોહાણ થઈને ઢળી પડ્યો। ત્યારે માત્રાવાળા દરબારે પોતાના જાનની પરવા કર્યા વગર એ સાવજની ચાકરી કરી। એના માટે એના ઘા પર વનસ્પતિના પાટા બાંધ્યા। સાજો થઈને એ સાવજ દરબારની માયામાં એવો બંધાણો કે એમના ઘરનું રખવાડું કરવા માંડ્યો। માણસ અને પશુની અજોડ પ્રીત બંધાઈ ગઈ। એના માટે સાહિત્યનો અસલ દુહો કહેવાયો છે કે માનવી ભૂલે માવતરણ, પશુ ન ભૂલે પ્રીત। મોણપરીના માર્ગે એ સિંહની અનોખી રીત। પણ વિધાતાના લેખ તો જુઓ, દિવસો વીતતા ગયા અને કાળક્રમે દરબાર માત્રાવાળા બીમાર પડ્યા। એ ખાટલામાંથી પાછા ન ઉઠ્યા અને દરબારનો દેહ છૂટી ગયો। આખું ગામ રોતું હતું પણ એક ખૂણામાં બેસીને સાવજ આસુડા પાડતો હતો। દરબાર નનામી નીકળી આખું ગામ સ્મશાને ગયું। ભેગો ભેગો સિંહ પણ ડગલા ભરતો ગયો અને સ્મશાન સુધી ગયો। ચિત્તાની જ્વાળાઓ આકાશને આંબવા માંડી અને સાવજ એ ચિત્તાની સામે તાકીને બેસી રહ્યો। વનનો રાજા આજે એના તારણહાની ચિત્તા સામે રોતો હતો। બાપ, એ વેદના માટે લોક સાહિત્યકારનો કલમ કટકો આમ બોલે છે કે ચિત્તા બળે ચતુરની રોવે વનનો રાય, માત્રાવાળા મૂકીને ગયા સિંહ ક્યાં શરણે હવે જાય। જ્યારે અગ્નિ સંસ્કાર પત્યા અને ગામના લોકો પાછા વળ્યા ત્યારે સિંહ પાછો વળવાને બદલે સીધો ગીરના જંગલ તરફ ચાલતો થયો। એણે માણસોની વસ્તી તરફ કાયમ માટે પીઠ ફેરવી લીધી અને એ પછી એ સિંહ કોઈ દિવસ ફરીને પણ ત્યાં જોવા ન મળ્યો અને દરબાર વિના એણે પોતાની કાયા જંગલમાં ઓગાળી નાખી। એક સ્મશાન વૈરાગ્ય માટે છેલ્લો દુહો અદ્ભુત લખાયો છે કે મસાણથી સિંહ વળી ગયો, મેલી દીધી માયા, કાઠી વિનાની કાયાને જંગલમાં જઈને છુપાયા। ખમ્મા સોરઠની ધરા અને ખમ્મા પશુની એવી અમર વફાદારીને।